આજે હેવી સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો એ પ્લગ ટ્રેમાં ઓટોમેટિક ફિલિંગ અને સીડ સોવિંગ માટેનું આ સ્ટ્રક્ચર છે. હું થોડો પાસે છું એટલું બરાબર નથી સમજાવી શકતો, થોડો દૂર જઈને તમને સમજાવું. આ કોકોપીટ છે, આ સ્ટ્રક્ચર છે આખે આખું. હજી થોડો દૂર જતો રહો, હવે ક્લિયર દેખાશે. આ જે લાલ ડ્રમ જોઈ રહ્યા છો, લાલ ડ્રમમાં ધોયેલો કોકોપીટ અંદર નાખવામાં આવશે, જે નીચેથી ઉપર થઈ આની અંદર થઈ અને અહીંયા જે ટ્રે હોય એ ટ્રેમાં પડશે અને આખી ટ્રે ફિલ થઈ અને આ જે બેલ્ટ છે બ્લેક બેલ્ટ અને આ કાણાવાળો બેલ્ટ ત્યાં સુધી આવશે. પછી ત્યાંથી આગળ જશે અને આ જે ટ્રેક છે એની નીચે ડોટ હશે, જે હાઇડ્રોલિકથી ઉપર થઈ અને ટ્રેની અંદર આપણે એ હોલ પાડી આપશે કોકોપીટ ભરાયેલી ટ્રેમાં. અને મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આ છે. આમાં જે આ ડ્રમ છે એની અંદર વેક્યુમથી સીડ એ ડ્રમ સાથે ચોંટી જશે, જે સીડ આ ભાગે સીડ છોડવામાં આવે છે અને આ જે ડ્રમ છે એમાં અંદરથી વેક્યુમ ક્રિએટ થશે અને જેની જગ્યાએ સીડ ચીપકી જશે. જ્યારે કાણા પાડેલી ટ્રે અહીંયાથી આગળ આવશે એટલે એ આપમેળે એ જે તે કાણાની અંદર સીડને ડ્રોપ કરશે અને ડ્રોપ કરેલી જે ટ્રે છે એ અહીંયાથી બહાર આવશે, જે અહીંયાથી ફરીવાર એની અંદર જે કાણા પાડેલા સીડ છે એની ઉપર ફરીથી કોકોપીટને પેક કરશે, કવર કરશે અને આ એની અંદર પાણીનો સ્પ્રે કરશે. એટલે આપમેળે એ ફૂલ્લી ઓટોમેટિક આખી ટ્રે ફિલઅપ થઈ અને આગળ અહીંયા સુધી પહોંચી જશે. જે ભરાયેલી ટ્રેઓ આઈ થિંક અહીંયા છે. આ બધી ટ્રેમાં સીડ સોવિંગ થઈ ગયેલું છે અને જેને આખું પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે જેથી કરી અને ગરમી અને અંધારાની મદદથી જર્મિનેશનમાં થોડી ઝડપ આવે. જર્મિનેશન થયા બાદ એને પોલી હાઉસના સ્ટ્રક્ચરમાં શિફ્ટ કરવામાં આવે, જ્યાં તેને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને ફોગરથી ભેજ આપવામાં આવે અને ધરુના સ્ટેજ સુધી લઈ જવામાં આવે. આ જે ધરુ આની અંદર છે આ સ્ટ્રક્ચરમાં. સાહેબ આ કયા સ્ટેજના હશે? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ? 15 દિવસના ધરુ છે. આ ફૂલના છે, મેરીગોલ્ડ. આ પણ ફૂલ છે, આ રીંગણ છે અને એની બાજુમાં છે મરચી, જેનો અહીંયા બારડોલીમાં મહત્તમ પોકેટ છે. સીધું આ સ્ટેજ ઉપર ન પહોંચી શકાય. જો તમારે પહોંચવું હોય તો પહેલાં એક નાનું 2 થી 5 ગુઠાનું પોલી હાઉસ બનાવી એમાં તમે તમારી જાતે પ્લગ ટ્રે ખરીદી એમાં કોકોપીટ ધોઈને ભરી જાતે સીડ સોવિંગ કરી અને એકવાર આપણે એના સ્પ્રાઉટિંગનો અભ્યાસ કરવો પડે. એમાં ફાવટ આવી જાય પછી બીજું સ્ટ્રક્ચર બનાવો, પછી ધીમે ધીમે કરતાં આગળ વધીએ. અને સૌથી મહત્ત્વનું છે માર્કેટ. તમે ધરુ બનાવો છો એ કેટલા જણાને ખબર છે અને કેટલા જણા તમારી ધરુની ક્વોલિટી વિશે એમને ખબર છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોલે એના બોર વેચાય, એ માયલું છે. જય હિન્દ, જય ભારત.